ડભોઈની ક્રિષ્ના ટોકીઝ સીલ કરવામાં આવી. ડભોઈમાં આવેલી ક્રિષ્ના ટોકીઝ સીલ કરવામાં આવી હતી. વડોદરાના ફાયર ઓફિસરે ટીમ સાથે પહોંચી અને ટોકીઝમાં તપાસ હાથ ધરતા ફાયર સેફટી અંગેની ક્ષતિઓ જણાઈ આવતા ફાયર વિભાગ દ્વારા ટોકીઝને સીલ કરવામાં આવી હતી. વડોદરાના રિજનલ ફાયર ઓફિસરની સૂચનાથી ફાયર ઓફિસર અભિષેક સાવંત અને ટીમે ડભોઈ ખાતે ક્રિષ્ના ટોકીઝમાં ફાયર સેફટી ઇન્સ્ટોલેશન નિયમો મુજબનું નહીં હોવાનું જણાઈ આવ્યું હતું. ઉપરાંત ફાયર સેફટી સર્ટિફિકેટનો પણ અભાવ જોવા મળ્યો હતો. ફાયર સેફટી અંગે નીતિ નિયમોનો ભંગ અને નિષ્કાળજી જણાઈ આવતા ફાયર વિભાગ દ્વારા ડભોઈની ક્રિષ્ના ટોકીઝ સીલ કરવામાં આવી હતી. ક્રિષ્ના ટોકીઝને સીલ કરાતા નગરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. રાજ્ય સરકાર દ્વારા અનેક ઘટનાઓ બન્યા બાદ ફાયર સેફટી માટે કડક હાથે કાર્યવાહી કરાતા સમગ્ર ડભોઈ શહેર, વડોદરા જિલ્લામાં રોજે રોજ તપાસ હાથ ધરાતા ફફડાટ ફેલાયો છે. ડભોઈ નગરપાલિકામાં સ્થિત ક્રિષ્ના સિનેમામાં ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલું છે. કારણ કે ક્રિષ્ના સિનેમામાં ફાયર સેફટી ઇન્સ્ટોલેશનને જોતા જે કાનૂન મુતાબિક જે ઇન્સ્ટોલેશન હોવું જોઈએ તે એમને કરેલું નહોતું અને તેમની પાસે ફાયર સેફટી સર્ટિફિકેટ પણ નહોતું. તેને જોતા આરએફઓ જે અમારા રિજનલ ફાયર ઓફિસર છે વડોદરા ઝોનના, તેમના આદેશ મુતાબિક આ ક્રિષ્ના સિનેમાને આજે સીલ કરવાનું થયેલું છે. હાલ આ પહેલું જ છે જેમાં કરવાની આ પ્રોસેસ કરેલી છે.